રાખી હતી બીજી જગ્યાએ, પણ વલ્લભના ગુણગાન હતા અને વલ્લભે બધાને સાનિધ્યમાં રાખવા હતા એટલે સાનિધ્યમાં આવ્યા. કારણ કે પ્રારંભ પણ થાય છે 1 થી અને વિરામ થશે વલ્લભના 7 થી. પ્રારંભ કયા તારીખે થાય છે? 1. અને વિરામ ક્યારે થાય છે? બસ 1 આપણે છીએ અને વલ્લભનો 7 મળે તો આ જીવનમાં આપણા માટે કાફી છે. અને વલ્લભાખ્યાનના માધ્યમથી શ્રી વલ્લભના ગુણગાન આપણે કરવાના છે અને વલ્લભાખ્યાનના માધ્યમથી વલ્લભના ગુણગાન કરવાના છે. અને જુઓ, આ પૂજ્ય પિતૃચરણે પણ પ્રારંભમાં આપણને કહ્યું, આ એ જ અમદાવાદની ભૂમિ, રાજનગરની ભૂમિ કે જ્યાં આ વલ્લભાખ્યાન ગવાયું. સારવા બેઠકમાં ભાઈલા કોઠારીજીને ત્યાં આપણે બધા જાણીએ છીએ. પણ આ વલ્લભાખ્યાન એક એવો ગ્રંથ છે કે જે આપણને પુષ્ટિની પરમ અવસ્થાએ લઈ આવે છે. અને પુષ્ટિ માર્ગ મને કોઈ કહે તો એ શું છે? એ આપણા જીવન જીવવાની પદ્ધતિ, એક સમર્પિત જીવન જીવવાની પદ્ધતિ એને કહી શકાય કે પુષ્ટિ માર્ગ. કોઈની પંક્તિઓ મેં વાંચી, મને બહુ સરસ લાગ્યું અને એને બહુ સરસ કહ્યું હતું કે પુષ્ટિ માર્ગ એટલે શું. આપણે બધા કહેતા હોઈએ કે બ્રહ્મ સંબંધ લીધે કોઈને 30 વર્ષ થયા, કોઈને 40 વર્ષ થયા, કોઈને 50 વર્ષ થયા, પણ આ ક્રાઇટેરિયા એમણે આપ્યા કે પુષ્ટિ માર્ગે વ્યક્તિ એના વેશથી નહીં, એના ગળાની કંઠીથી નહીં, એના જીવનની નિશ્ચિંતતાથી ઓળખાય છે કે કેટલો સમર્પિત છે અને કેટલો ચિંતિત છે. એ કહે છે કે પુષ્ટિ માર્ગ એટલે શું? તો કોઈ બહુ સુંદર કહ્યું કે હજારો હતાશાની વચ્ચે પણ હજારો હતાશા હોય, વ્યક્તિ સર્વત્રથી ઘેરાયેલો હોય, બધી વસ્તુઓ ઊંધી થતી હોય, કોઈ પણ વસ્તુ ઈચ્છા મુજબ થતી ન હોય, હજારો હતાશાની વચ્ચે ઘેરાયેલો હોય, પણ જ્યાં શ્રીજીનું અને વલ્લભનું સ્મરણ થાય અને જીવ આનંદમાં આવી જાય તો માનવાનું એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ જ હોય. કહેવાય કે વૈષ્ણવ કોણ છે? પુષ્ટિ માર્ગ કોણ છે? તો કહે કે જ્યારે આપણે એકલા હોઈએ અને જીવનમાં કોઈનો સાથ ન હોય, જ્યારે જીવનમાં બધા આપણો સાથ છોડીને ચાલ્યા ગયા હોય, આપણું કહેવા વાળું કોઈ ન હોય, એકલા બિલકુલ રહી ગયા હોઈએ ને ત્યારે આપણને આવીને કોઈ પૂછે કે તું તો બિલકુલ એકલો છે, તારી સાથે કોણ છે? ને ત્યારે આપણા મુખમાંથી નીકળે, હું એકલો નથી, મારી સાથે મારા 84 વૈષ્ણવ, મારા 252 છે. હું એકલો નથી, મારી સાથે મારા શ્રીજી છે. હું એકલો નથી, મારી સાથે મારા શ્રી વલ્લભ છે. જ્યારે આ ગૌરવ, આ સાચા અર્થમાં ખુમારી જેના મુખમાંથી નીકળે, માનવાનું ત્યાં પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ કોને કહેવાય? કોઈ બહુ સુંદર કહ્યું કે ગમે તેટલું ભૌતિક સુખ હોય, ગમે તેટલો વૈભવમાં એને લઈ જાઓ, મોટી મોટી પાર્ટીઓમાં લઈ જાઓ, મોટા મોટા ભવ્ય આયોજનોમાં લઈ જાઓ, પણ એ આનંદ ન થાય જે આનંદ કોઈ વૈષ્ણવના નાનકડા ઘરની અંદર પ્રભુનો મનોરથ હોય અને એમાં દર્શન કરવાનો અવસર મળે તો એમાં જે એને આનંદ મળે એ મોટા ભવ્ય ભવ્ય પાર્ટીઓમાં જેને ન મળે, માનવાનું કે ત્યાં પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ કોને કહેવાય? એને કહ્યું કે ગમે તેટલી દુનિયામાં ફરીએ, ગમે તેટલા પ્રવાસો કરીએ, એ સંતોષ ન થાય, પણ જ્યારે ખબર પડે કે વ્રજમાં જવાનો અવસર આવ્યો છે અને જેનું મન આનંદમાં ઝૂમવા લાગે, ત્યારે માનવાનું ત્યાં પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ કોને કહેવાય? કોઈએ કહ્યું કે ગમે તેટલા મોટા મોટા 5 સ્ટાર હોટલોમાં ખાવા જાઓ પણ એ સંતોષ ન થાય, પણ જ્યારે કોઈ વૈષ્ણવને ત્યાં યા કોઈ મંદિર હવેલીમાં ઠાકોરજીની મહાપ્રસાદની પાતર મળે ને અને એમાં જે સુખ મળે એ સુખ મોટા મોટા વૈભવી હોટલોમાં ન મળે, ત્યારે માનવાનું એ પુષ્ટિ માર્ગ છે. જે સુખ એને મોટા મોટા રાઉન્ડ ટેબલ ન આપે, એ સુખ એને જ્યારે એ મહાપ્રસાદની પાતર આપે, એટલે તો કહેવાય પા અને તર, એને કહેવાય પાતર. જે પા અને તર ભવસાગરથી એને કહેવાય પાતર. એને આ વલ્લભાખ્યાનની અંદર આપણે પ્રવેશ કરવાનો છે ને, જો આ વલ્લભાખ્યાન ગ્રંથની પણ એક વિશેષતા છે. આ વલ્લભાખ્યાન શું છે? વલ્લભાખ્યાન જોવા જઈએ ને તો એક ઔષધિ પણ છે અને વલ્લભાખ્યાન જોવા જઈએ તો એક ઉપચાર પણ છે. અને ઉપચાર કઈ રીતે છે? આપણા મોટા મોટા વિદ્વાનો આચાર્ય થઈ ગયા,
અને મોટા મોટા વિદ્વાન આચાર્યોમાંથી એક આચાર્ય થયા દીક્ષિતજી મહારાજ, કે જેની વિદ્વત્તાથી ન કેવલ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ અપિતુ અન્ય સંપ્રદાયના લોકો પણ એટલા પ્રભાવિત. અને એમના આ વચનો છે કે મને વલ્ભાખ્યાન ઉપર એટલી શ્રદ્ધા છે કે વલ્ભાખ્યાન એ મારો જીવનનો સૌથી મોટો વિશ્વાસ છે. એમના શબ્દો કહું છું. અને કહે છે કે જ્યારે જ્યારે પણ મારા જીવનમાં બીમારી આવે, મારા જીવનમાં કોઈ રોગ આવે, તો હું કોઈ ઉપચાર નથી કરતો. એમ કહું છું કે મારી આગળ બસ આ વલ્ભાખ્યાનનું ગાન કરો. ને જ્યારે મારી આગળ વલ્ભાખ્યાનનું ગાન કરવામાં આવે અને મારા બધા રોગો શાંત થવા લાગે, હું બિલકુલ સ્વસ્થ થઈ જાઉં. કહેવાય કે જેમ વ્યાસજીને ભાગવતની રચના પછી સુખનું પ્રાપ્તિ થઈ, જેમ ભાગવત સુખદ છે એમ વલ્ભાખ્યાન પણ આપણા માટે સુખદ છે. જો આ વલ્ભાખ્યાન એટલે શું? આ વલ્ભાખ્યાન એટલે શ્રીજીનો ખોળો. વ્યક્તિ ગમે તેટલો ભાગતો હોય, પણ જ્યારે શ્રીજીના ખોળામાં મસ્તક રાખવાનો અવસર મળે અને જે સુખ એને મળે એ અનુભૂતિ આ વલ્ભાખ્યાન આપણને કરાવે છે. અને વલ્ભાખ્યાન આપણે સૌ જાણીએ પણ છે કે શ્રી ગુસાઈજી પ્રભુચરણ આ ગુજરાતની ભૂમિમાં 6 વાર પધાર્યા. એક વાર જ્યારે ગુસાઈજી પ્રભુચરણ અહીંયા અસારવા બેઠકમાં ભાઈલા કોઠારીને ત્યાં આપનો મુકામ હતો, અને જ્યારે શ્રી ગુસાઈજી પધાર્યા હતા તો આસપાસના ગામોના વૈષ્ણવોને પણ ખબર પડી ગઈ હતી, અને દૂર દૂરથી બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે પધાર્યા. શ્રી ગુસાઈજી પ્રભુચરણ સામે ગાદી તકિયા ઉપર વિરાજે છે. એવું અદ્ભુત સ્વરૂપ, એવું અદ્ભુત તેજ શ્રી ગુસાઈજીનું લાગી રહ્યું છે. ભાઈલા કોઠારી આવેલા બધા વૈષ્ણવની ટહેલ કરી રહ્યા છે. કોઈને ભીતર બોલાવે છે, કોઈને ઉપરનો શ્રી ગુસાઈજીના દ્વારા ઓઢાવે છે, અને શ્રી ગુસાઈજી બધાના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા છે. ત્યાં જ વાત કરતા કરતા શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ સામેના ખૂણા ઉપર પડી, અને ખૂણામાં એક નાનકડો બાળક ઊભો છે, હાથ જોડીને ખાલી શ્રી ગુસાઈજીને જોયા કરે છે. ને જો કોઈ વ્યક્તિ વારે વારે આપણી ઉપર દ્રષ્ટિ કરતો હોય ને, તો આપણી દ્રષ્ટિ પણ સહજ જાય કે આ આવી રીતે કેમ જુએ છે. નાનકડું બાળક છે, ઉભો ઉભો શ્રી ગુસાઈજીને જોયા કરે છે. શ્રી ગુસાઈજી જે પણ આવે એનું સમાધાન કરે, પણ વારે વારે દ્રષ્ટિ શ્રી ગુસાઈજીની એ બાળક ઉપર જાય છે. ને જ્યાં બધા વૈષ્ણવ ત્યાંથી પધાર્યા, ત્યારે ભાઈલા કોઠારી એ નાનકડા બાળકને લઈને શ્રી ગુસાઈજીની પાસે આવ્યા. ગુસાઈજી કે આ તો એ જ બાળક છે જે સામું ઉભો ઉભો ક્યારનું મારી તરફ જોતો હતો. શ્રી ગુસાઈજીએ કહ્યું, ભાઈલા કોઠારી, ભાઈલાજી, આ તમારી સાથે આ બાળક ઊભું છે એ કોણ છે? અને બાળક બીજું કોઈ નહીં, એ તો ભાઈલા કોઠારીના નાનકડા જમાઈ ગોપાલદાસજી હતા. અને જ્યારે કહ્યું કે કૃપાનાથ, આ તો આપની ગોમતીનો વર છે, ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, અરે ભાઈલા કોઠારી, ભાઈલાજી, આ ગોમતીનો વર તો સાગર હોય. ગોમતી કોને કહેવાય? સરિતાને. અને સરિતાનો વર કોને કહેવાય? બોલે સાગરને. તો કહે ગોમતીનો વર તો સાગર હોય, અને સાગર તો ઘૂઘવાતો હોય, એ તો અવાજ કરતો હોય, શોર કરતો હોય, પણ આ આટલા ચૂપ ચૂપ કેમ લાગે છે? ને આવા સાંભળતાની સાથે ભાઈલા કોઠારીના આંખમાં અશ્રુ આવ્યા. કૃપાનાથ, આપની વાણી છે, આપના વચન છે કે ગોમતીનો વર તો સાગર થાય, તો આપની વાણી જરૂર સિદ્ધ થશે. પણ કૃપાનાથ, હાલ તો જન્મથી મૂંગા છે, 9 વર્ષની આયુ છે, પણ એ જન્મથી બોલી શકતા નથી, મૂક છે. અને જ્યાં આ શબ્દો સાંભળ્યા, શ્રી ગુસાઈજી કહ્યું, ગોમતીનો વર મૂક કેમ હોઈ શકે? કહ્યું, લાવો પાસે બોલાવો. અને કહેવાય કે આ જે ગોપાલદાસજી છે, ગોપાલદાસજી કોણ છે? અનેક આચાર્યોએ એના અર્થ કર્યા છે. એક આચાર્યનો અર્થ એવો છે કે જ્યારે ભગવાન ભાગતા ભાગતા જતા હતા અને પાછળ કાલયવન એમની પાછળ દોડતો હતો, ત્યારે ભગવાન રાજા મુચકુંદની ગુફામાં પધાર્યા. અને મુચકુંદને જ્યારે પ્રભુએ પોતાનું પિતાંબર ઓઢાવ્યું, અને જ્યાં કાલયવનને લાગ્યું કે દ્વારિકાથી આ પ્રભુ પોડી રહ્યા છે, અને જ્યાં જગાવ્યા, એના આંખમાંથી અગ્નિ નીકળી અને કાલયવન બળીને રાખ થયો. અને ત્યારે રાજા મુચકુંદે પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, એવી કૃપા કરો કે મને આ જીવનમાં ભક્તિ ફલિત થાય. ત્યારે પ્રભુએ કહ્યું કે આ જન્મમાં તો ભક્તિ ન મળે, પણ આવતો જન્મ તમારો બ્રાહ્મણ શ્રેષ્ઠ ઘરમાં થશે, ત્યાં તમને ભક્તિ ફલિત થશે. અને ચિંતકોનું માનવું છે એ જ રાજા મુચકુંદ બીજા જન્મમાં નરસિંહ મહેતા બનીને આવ્યા.
અને નરસિંહ મહેતા બનીને જ્યારે આવ્યા, શિવજીની કૃપાથી રાસના દર્શન પણ થયા, પણ અજાણતા પ્રભુને શ્રમ અપાયો. પ્રભુને કહ્યું કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે. અને પ્રભુ દ્વારા અજાણતા કાર્ય કરાવડાયું, પ્રભુ દ્વારા અજાણતા પ્રભુને શ્રમ પહોંચાયું. તો નરસિંહ મહેતાને એટલું દુઃખ થયું કે અજાણતા આ વાણી દ્વારા મેં પ્રભુને શ્રમ આપ્યો, તો આ જન્મમાં હું બોલીશ જ નહીં અને મૂંગો રહીશ. અને કહેવાય એ જ નરસિંહ મહેતાનો બીજો જન્મ એટલે આ ગોપાલદાસ. કાકા વલ્લભજીનો એક મત બીજો પણ છે. કાકા વલ્લભજી કહે છે કે આ ગોપાલદાસજી કોણ છે? તો કાકા વલ્લભજી કહે કે આ બીજા કોઈ નહીં પણ એ વિદુરજી છે. કે વિદુરજીનો સંવાદ જ્યારે ઉદ્ધવજી સાથે થયો, બંને વ્રજમાં મળ્યા, અને કહેવાય ઉદ્ધવજી અને વિદુરજીએ ભગવત સત્સંગ કર્યો. અને જ્યારે ઉદ્ધવજીના મુખથી ભગવદ લીલાનું શ્રવણ વિદુરજીએ કર્યું, ભગવદ લીલા સાંભળી તો ખરા પણ એનો અનુભવ થયો નતો. અને કહેવાય એ જ વિદુરજી બીજા જન્મમાં નરસિંહ મહેતા રૂપે આવ્યા, ત્યારે શિવજીની કૃપાથી એમને રાસના દર્શન તો થયા, પણ મર્યાદા ભક્તિ ફલિત થઈ. પણ જ્યારે એ જ નરસિંહ મહેતા ગોપાલદાસજી રૂપે ભૂતલમાં અવતર્યા, અને શ્રી ગુસાઈજીએ એવી કૃપા કરી, જ્યારે એના સ્વરૂપને જાણ્યા, અને ભાઈલા કોઠારીને કહે, અરે કોઠારીજી ચિંતા ન કરો, તમારા જમાઈને પાસે લાવો. અને જ્યાં ગોપાલદાસજીને પાસે લાવ્યા, શ્રી ગુસાઈજી કોઠારીજીના પાસે આવીને અને ગોપાલદાસજીને લઈ પોતાના ખોળામાં બેસાડે છે. અને જ્યાં ખોળામાં બેસાડી પોતાનું ચરવિત તાંબુલ એમના મુખમાં પધરાવ્યું. અને જ્યાં ચરવિત તાંબુલ ગોપાલદાસજીના મુખમાં પધરાવ્યું, અને 9 વર્ષના ગોપાલદાસજી જે જન્મથી ગુંગા છે, અને ગુસાઈજીએ એવી કૃપા કરી કે પોતાના ચરવિત તાંબુલના પ્રભાવથી એ 9 વર્ષના જન્મથી મુખ ગોપાલદાસજીને એકદમ વાણી સ્ફુરિત થઈ, અને પોતાની વાણીથી વેદ વેદાંતો સર્વ શાસ્ત્રોનો સાર જેમાં આવી જાય, એવા આ 9 આખ્યાનોનું ગાન એ ગોપાલદાસજીએ કર્યું. જો હું તો ઘણી વાર કહેતો હોઉં છું મારા પ્રવચનોમાં કે શ્રી ગોસાઈજીએ ગોપાલદાસજીને પોતાના ખોળામાં પધરાવ્યા, ચરવિત તાંબુલ મુખમાં પધરાવ્યું, અને પછી વાણી સ્ફુરિત થઈ. મને લાગે છે કે જે વખતે ગોપાલદાસજી સામે ઊભા શ્રી ગુસાઈજી ઉપર દ્રષ્ટિ કરી રહ્યા હતા, અને જે ઘડીએ શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ ગોપાલદાસજી ઉપર પડી અને પડીને અટકી, માનો ગોપાલદાસજીનું કાર્ય તો ત્યારે જ સિદ્ધ થઈ ગયું હતું. આ તો એક મોહર લગાવવા માટે ચરવિત તાંબુલો મુખમાં પધરાવ્યો. માનો દ્રષ્ટિ કરીને સાધનનું દાન દીધું, અને આ ચરવિત તાંબુલ આપીને ફલનું દાન દીધું. અને આ વલ્ભાખ્યાન આ એકમાત્ર એવો ગ્રંથ છે કે જેની અંદર જ્યારે આપણે આખ્યાન ગાઈશું ને, તો આની અંદર ભક્તની વાણી પણ છે, ગુરુની વાણી પણ છે, અને શ્રીજીની વાણી પણ છે. આ વલ્ભાખ્યાન અધરામૃત તો છે, પણ જો આ વલ્ભાખ્યાન જ્યારે આપણે ગાન કરીશું તો કોની વાણીનો સંબંધ થશે? ભગવદીની વાણી, ગુરુની વાણી, અને સાક્ષાત શ્રીનાથજી બાવાની વાણી. બોલે આપણને ખબર કેવી રીતે પડે કે કઈ વાણી કોની છે? તો વલ્ભાખ્યાનની અંદર કેટલાક શબ્દો છે આખું ગુજરાતીમાં છે, પણ કેટલાક શબ્દો એમાં સંસ્કૃતના પણ આવે છે, અને કેટલાક શબ્દો એમાં વ્રજભાષાના પણ આવે છે. તો જ્યારે ગોપાલદાસજીની વાણી એટલે શું? જ્યારે ગુજરાતીમાં આપણે ગાન કરીએ ને, ત્યારે માનવાનું આ ગોપાલદાસજીની વાણી. જ્યારે એમાં સંસ્કૃતના કોઈ શબ્દ આવે ત્યારે માનવાનું આ શ્રી ગુસાઈજીની વાણી, અને જ્યારે વ્રજભાષાના શબ્દ આવે ત્યારે માનવાનું આ સાક્ષાત શ્રીનાથજીની વાણી છે. અને આ ત્રણેય વાણીનો આમાં નિગ્રહ આ વલ્ભાખ્યાનની અંદર છે. અને આનાથી મોટો ઉપચાર કયો હોઈ શકે કે જ્યારે આપણે ગાન કરીએ, ક્યારેક ભગવદીની વાણીનો સ્પર્શ થાય, ક્યારેક ગુરુની વાણીનો સ્પર્શ થાય, અને ક્યારેક શ્રીનાથજીની વાણીનો સ્પર્શ થાય. અને જુઓ તો ખરા, આપણે ત્યાં એમ કહેવામાં આવે છે, એક વાત એવો પણ છે કે ગોપાલદાસજી તો ખાલી નિમિત્ત બન્યા, એમના હૃદયમાં વિરાજમાન થઈ આ 9 આખ્યાન કોઈએ ગાયા હોય તો એ શ્રી ગુસાઈજીએ ગાયા. અને એનું પ્રમાણ શું છે? તેનું પ્રમાણ આપતા આપણા આચાર્યો કહે છે કે જેમ ભાગવતમાં પણ શુકદેવજીએ વર્ણન કર્યું, પણ એ વાણી તો સાક્ષાત પ્રભુની હોવાને કારણે કહેવાય ને, પોતાના બહુ પ્રિય હોય ને એનું નામ આપણે ત્યાં નથી લેવાતું.
પતિએ પત્નીનું ન લેવું જોઈએ, પત્નીએ પતિનું ન લેવું જોઈએ. જો કે હવે વાત અલગ છે. પોતાના કોઈ પ્રિય હોય એનું નામ આપણે ત્યાં નથી લેતા, સંકેતમાં લઈએ છીએ. સંકેતમાં કેમ લઈએ છીએ? કારણ કે આપણા શાસ્ત્રો એમ કહે કે આ જગતમાં જેનું જેનું પણ નામ છે ને એનો નાશ નિશ્ચિત છે. અને આપણે એમ ચાહીએ કે આપણે જેને સ્નેહ કરીએ આપણો નાશ થાય, પણ એનો નાશ ક્યારે ન થાય. તો આપણે નામ નથી લેતા. એટલે સુખદેવજી તો નિમિત્ત બન્યા. એમના હૃદયમાં બેસીને ભગવાને જ ભાગવત ગાયું છે. એટલે ભાગવતમાં બધાનું નામ છે, પણ શ્રી રાધાજીનું નામ ક્યાંય નથી. બરાબર એ જ રીતે આ વલ્ભાખ્યાનના 9મા આખ્યાનમાં નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સ્મરીએ શ્રી વલ્લભનો પરિવાર રે રસમાં, એમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, સાતે લાલજીના વહુજીઓનું નામ પણ છે, પણ ખાલી નથી તો શ્રી ગુસાઈજીના વહુજીનું નામ નથી. કારણ કે આ વાણી સ્વયં શ્રી ગુસાઈજીની છે. અને ગુસાઈજીની વાણી હોવાને કારણે ખાલી આ વલ્ભાખ્યાનમાં એમના વહુજીનું નામ નથી. એ વાત આપણને કરી. તો આ વલ્ભાખ્યાનની અંદર આપણે બધા પ્રવેશ કરીએ. 9 આખ્યાનો છે અને 9 આખ્યાનોના માધ્યમથી એક આખ્યાન એટલું અદ્ભુત, અને એ પણ શ્રી વલ્લભના ગુણગાન. અને હું ઘણી વાર કહેતો હોઉં ને હું કે શ્રી વલ્લભનું નામ જ્યારે આપણે લેવાનો પ્રારંભ કરીએ છીએ તો આ વલ્લભનું નામ શું છે? તો હું કાયમ મારા પ્રવચનોમાં કહેતો હોઉં કે આ વલ્લભનું નામ બીજું કાંઈ નહીં, અમારા શ્રીનાથજી બાવાની પૂંજી છે. શું છે? જરા ભાવથી બોલો તો ખરા. કોની પૂંજી છે? શ્રીનાથજી બાવાની. તો આ વલ્લભનું નામ શ્રીનાથજી બાવાની પૂંજી છે. તો કોઈ પણ પોતાની પૂંજી આપણને ક્યારે બતાવે? તમે તમારો ખજાનો, તમારી પૂંજી, તમારી તિજોરી હર કોઈને બતાવો? એવું ક્યારેક થયું છે? કોઈક મહેમાન આવ્યા, બહુ થાક્યા છે, પાણી બોલે પાણી વાણી બધું, પછી પેલા એની તિજોરી જોઈ જાઓ. ક્યારે એવું થયું છે? પેલો કે ના તિજોરી જોઈ જ પડશે. તમે તમારો ખજાનો જલ્દી કોઈને બતાવતા નથી. જેના ઉપર તમને ભરોસો હોય, જેના ઉપર તમને વિશ્વાસ હોય, તમે તમારી પૂંજી એને બતાવો છો. તો આ વલ્લભનું નામ એ અમારા શ્રીનાથજીની પૂંજી છે. અને આ શ્રીનાથજી નવા વર્ષમાં તમને એમની પૂંજી બતાવે છે. એનો મતલબ એમ કે આજે શ્રીનાથજીને તમારા બધાની ઉપર વિશ્વાસ આવ્યો છે. કોઈ તમને પ્રેમ કરે છે એમ કહો ને, એ મોટી વાત નથી, પણ તમારા ઉપર વિશ્વાસ કરે છે એ બહુ મોટી વાત છે. આપણે સ્નેહ કરતા હોઈએ, જરૂરી નહીં એના ઉપર વિશ્વાસ કરતા હોઈએ, પણ જેના ઉપર વિશ્વાસ હોય એને સ્નેહ કર્યા વિના આપણે રહી ન શકીએ. અને આ શ્રીનાથજી બાબાએ તમારા ઉપર ભરોસો કર્યો છે કે પોતાની પૂંજી આ તમને આપી રહ્યા છે. અને આ ઉત્સવમાં જે સંપૂર્ણ મનોરથી બન્યા, એ પણ તમારું કેવું ભાગ્ય કે વલ્લભનું નામ તમે લઈ રહ્યા છો અને બીજાને લેવડાવી રહ્યા છો. અને એટલા માટે જ્યારે આ નામનું રટન આપણે કરીશું અને હું તમને બતાવીશ, આ વલ્ભાખ્યાન છે ને, આ એક ઉપચાર છે. મોટા મોટા આચાર્યો કહે છે કે આ વલ્ભાખ્યાન કલ્પવૃક્ષ છે. અને કલ્પવૃક્ષની છાંવમાં આપણે બેઠા હોઈએ ને તો મનમાં જે અલૌકિક મનોરથ હોય એ પૂરા થયા વિના રહે નહીં. તો આ જે પણ અહીંયા વલ્ભાખ્યાન સાંભળી રહ્યા છો, 7 દિવસ સુધી જે લોકો જોડે મળીને વલ્ભાખ્યાનનું ગાન કરવાના છો, યા પછી YouTube ચેનલના માધ્યમથી ઘરે બેઠા લાઈવ જોઈ રહ્યા છો, હું તમને કહીશ કે તમારા મનનો કોઈ પણ અલૌકિક એક મનોરથ હોય ને, તમે તમારા હાથમાં જે વલ્ભાખ્યાનની પુસ્તકો તમને મળી છે ને, પુસ્તકના છેલ્લે પેજ પર ખાલી લખી લેજો અંદર. અને 7 દિવસ જ્યારે અહીંયા તમે આવીને બેસો, પુસ્તક તમારી પાસે રાખજો. અને જે અલૌકિક મનોરથ હોય અને 7 દિવસની અંદર જો શુભ સમાચાર મળે તો આવીને જણાવજો. આ કલ્પવૃક્ષની છાંવમાં છો, અને કલ્પવૃક્ષની છાંવમાં જ્યારે બેઠા હો પછી નિશ્ચિંત થઈ જવાનું. આપણું કામ ખાલી એની છાંવમાં આવીને બેસવાનું છે, બાકી જવાબદારી કલ્પવૃક્ષની છે. તો આ એવા વલ્ભાખ્યાનની અંદર આપણે આજથી ગાન પ્રારંભ કરવાનો છે. જો જ્યારે વલ્ભાખ્યાન શ્રી ગુસાઈજી પ્રભુચરણે પોતાનું ચરવિત તાંબુલ ગોપાલદાસજીને પધરાયો, આ વલ્ભાખ્યાન ઉપર અનેક ટીકાઓ લખી છે. અને એમાંથી એક ટીકા અમારા શ્રી રમણ પ્રભુ જય શ્રી એમની ટીકા છે.
અને શ્રી રમણ પ્રભુ આજ્ઞા કરે છે કે જુઓ, ઠાકોરજીએ ધ્રુવજીને પણ વાણી નથી સ્ફુરિત થતી ત્યારે ધ્રુવજીની ઉપર કૃપા કરી એમને બોલતા કર્યા. અને અહીંયા ગુસાઈજીએ ગોપાલદાસજીની વાણી સ્ફુરિત નથી થતી એમને પણ બોલતા કર્યા. પણ આ બંનેમાં ઉત્તમ અવસ્થા કોની? એ કહે છે કે વિષ્ણુ રૂપે આવીને આપે ધ્રુવજી ઉપર કૃપા કરી, પણ પૂર્ણ પુરુષોત્તમ રૂપે આવીને આપે ગોપાલદાસજી ઉપર કૃપા કરી. જુઓ, જ્યારે ધ્રુવજીની ઉપર કૃપા કરી તો ભગવાને સીધો સ્પર્શ કર્યો નથી, શંખનો સ્પર્શ કરાયો. પણ અહીંયા ગોપાલદાસજીને તો પોતાના ખોળામાં પધરાવી અને કૃપા કરી છે. શંખનો સ્પર્શ કર્યો યાની બહારથી સ્પર્શ કર્યો, પણ અધ્રામૃત આપ્યું યાની બહારથી તો સ્પર્શ કર્યો, અને શ્રી ગુસાઈજીએ ભીતરથી પણ સ્પર્શ કર્યો. અને એવી કૃપા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આ ગોપાલદાસજી ઉપર કરી. તો વલ્લભાખ્યાનનું ગાન આપણે કરવાનું છે, અને એવી રીતે કરીશું કે 7મા દિવસ આવતા 9 આખ્યાનના ઢાળ બધાને બેસી જાય. અને જો હું પહેલા કહીશ, વલ્લભાખ્યાન અહીંયા બેસીને ખાલી સાંભળવાનું નથી, ખાલી વાંચવાનું નથી, પણ સંભળાયું નહીં મને, ગાવાનું છે. તો જે બોલ્યા છો એ તમારે પાડવાનું પણ બહુ. તો પહેલા આખ્યાનની 5 કડીઓનું ગાન કરીશું. જુઓ, નરસિંહ મહેતાએ કેદાર રાગ કહેવાય ને મૂક્યો હતો, અને કહેવાય કે જ્યારે ગોપાલદાસજી પણ પ્રારંભ કરે છે તો કેદારથી પ્રારંભ કરે છે. પણ આપણે જે પ્રચલિત ઢાળ વલ્લભાખ્યાનનો છે એના પ્રથમ આખ્યાનની 5 કડીઓનું ગાન એક સાથે કરીશું, અને પછી એનું દર્શન કરીશું. વંદો શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. એક સાથે બધા પહેલું કરી. વંદો શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમાલ જગતી કર ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજતનો ધારી 7 દિવસ ગિરિ વર કર ધાર્યો વાસવ વૃષિ નિવારી તે પ્રગટ્યાનું કારણ કહીએ જો સુરતા મન આડો કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાડો વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય આર્ય પંથ અધિકારી મુનિજન તે મારે લય થાય
અખંડ અનુપમ ઉપમા કરી નવ જાય. અસ્તુ વસ્તુ સહુ કોમળી બોલે નિગમ નેતિ નેતિ ગાય. અસ્તુ વસ્તુ સહુ કોમળી બોલે નિગમ નેતિ નેતિ ગાય. નિગમ નેતિ નેતિ ગાય. નિગમ નેતિ નેતિ ગાય. અને જ્યાં ગોપાલદાસજીએ આ વલ્લભાખ્યાન ગાવાનો પ્રારંભ કર્યો અને પ્રારંભ કર્યું વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. જ્યારે આ વલ્લભાખ્યાનનો પ્રારંભ કર્યો સૌથી પહેલો શબ્દ વંદુ, વંદન કરીને પ્રારંભ કરે છે. અને જુઓ, જગતમાં વંદન આપણે દરેકને કરતા નથી. હા, હાથ જરૂર જોડીએ છીએ, કદાચ માથું જોડે ઝુકાવી પણ દઈએ છે, તો પણ વંદન કરતા બધાને ખબર છે. હાથ જોડવાથી ખાલી વંદન થઈ જતા નથી, માથું ઝુકાવી દેવાથી પણ વંદન થતા નથી. વંદન ક્યારે થાય? જ્યારે વ્યક્તિને પોતાની અસમર્થતા અને એની સમર્થતાનું જ્ઞાન થાય ત્યારે વ્યક્તિ ઝૂકે છે, ત્યારે વંદન થાય છે. પોતાની યોગ્યતાનું ભાન થાય અને એના સામર્થ્યનું ભાન થાય ત્યારે વ્યક્તિ ઝૂકે, ત્યારે વંદન કહેવાય. જ્યાં સુધી પોતાની સમર્થતા ઉપર ભરોસો હોય ને, ના હું કરી લઈશ, ના હું કરી લઈશ, ના મારાથી આ થઈ જ, જ્યાં સુધી પોતાના સામર્થ્ય ઉપર મદ હોય તો પ્રભુ ક્યારે પણ ઇન્વોલ્વ થતા નથી. જ્યારે પ્રભુના ચરણોમાં પોતાના હથિયાર મૂકી દે, જ્યારે પ્રભુના ચરણોમાં સમર્પિત થાય, જ્યારે સાચા અર્થમાં એનો અહંકાર ઝૂકે છે, ત્યારે એ વ્યક્તિ વંદન કર્યા કહેવાય. અને જ્યારે વંદન કરે છે ત્યારે સાચા અર્થમાં ભક્તિના માર્ગમાં એનો પ્રવેશ થાય છે. અને એટલા માટે કહ્યું વંદુ શ્રી વિઠ્ઠલ વર, કે હે ગુરુદેવ, આપને હું વંદન કરું છું. અને વંદન એટલા માટે કરું છું કે શિષ્યની પાસે ગુરુને આપવા માટે વંદન સિવાય બીજું કાંઈ હોઈ પણ શું શકે? જેણે બ્રહ્મ સંબંધ આપીને નવો જન્મ આપ્યો, જેણે પ્રભુ ઘરે પધરાવીને પ્રભુ સાથે આપણા લગ્ન કરાવી દીધા, જેણે આખા જીવનને સવાર્યું, એને આપવાનો પ્રયત્ન પણ કરીએ તો આપીને શું આપી શકાય?